अनंत करुणाना सागर देवादिदेव श्रमण भगवान महावीरनी परंपरामां थयेला महामहोपाध्याय विनय विजयजी महाराज शांत सुधारस नामना ग्रंथनी अंदर शांतिनो मार्ग बतावता आपणने एटલું જ કહે છે, આપણી વિપરીત દ્રષ્ટિ એ જ આપણી અશાંતિનું કારણ છે. આપણી દ્રષ્ટિનું જો સમ્યક રીતે ઘડતર કરવામાં આવે, વિપરીત દ્રષ્ટિને બદલે જો આપણી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બની જાય ને તો એ જ સાચો શાંતિનો ઉપાય છે. અને દ્રષ્ટિનું ઘડતર કરવા માટે આપણને ભાવનાઓનું ચિંતન બતાવે છે. पहली भावना ऊपर चिंतन કર્યું अनित्य भावना. इस जगत में कुछ भी शाश्वत नहीं है, हर चीज क्षणिक है, जो आएगा वो जाएगा. કોઈ પણ પાત્રો પદાર્થો પરિસ્થિતિઓ કાયમને માટે ટકવાની નથી. જો આ દ્રષ્ટિ આપણને આ દ્રષ્ટિનું ઘડતર જો આપણને થઈ જશે ને તો એ વસ્તુનો વિનાશ આપણા મનને દુખી નહીં કરી શકે, આપણા મનને અશાંત નહીં બનાવી શકે. બીજી અશરણ ભાવનાના ચિંતનમાં આપણે વિચાર્યું, જેટલો સમય જે પણ ચીજ ટકવાની છે ये तमामे तमाम चीजों हमारे लिए शरणभूत नहीं है. आसपास में रही हुई सारी चीजों को एक बार भांप लो, हमें पता चल जाएगा जिनको हम सहारा मान कर जीते हैं, इस जगत में कोई भी हमको सहारा देने के लिए तैयार नहीं है, वो हमारे लिए आधारभूत नहीं बन सकती. कोई भी चीज नित्य नहीं है और कोई भी चीज शरणभूत नहीं है. આ બે દ્રષ્ટિનું આપણે ચિંતન કર્યું. હવે ત્રીજી ભાવના ઉપર આપણે વિચાર કરીએ. પહેલા નંબરની અનિત્ય ભાવના, બીજા નંબરે અશરણ ભાવના. એકની અંદર સમયની મર્યાદાનો ખ્યાલ હતો અને બીજાની અંદર શક્તિની મર્યાદાનો ખ્યાલ હતો. કોઈ પણ વસ્તુ વધારે સમય નહીં ટકે અને ટકશે નહીં તો પણ તમને શરણ આપવા માટે સમર્થ નથી, એની શક્તિ નથી. પણ અનિત્યતા અને અશરણતા આ બંને સ્વરૂપનું દર્શન આપણને ક્યાં થાય? સંસારમાં થાય કે રાજેશભાઈ મોક્ષમાં થાય? હા, મોક્ષની અંદર કઈ વસ્તુ અનિત્ય ખરું? ત્યાં કોઈ અશરણ ખરું? एक वक्त हमारी आत्मा सारे कर्म वर्गणाओं को तोड़कर हमारे आत्मा के एक एक प्रदेश कर्मों से मुक्त बन गया, सिद्ध दशा हमने प्राप्त कर ली और सारी हमारी अंतरदशा निर्मल बन गई. वहां कोई भी चीज क्षणिक नहीं है. एक बार मोक्ष दशा में जो आत्मा गई वो गई, वापस वहां से कभी उनको वापस लौट कर आना नहीं है. सच बताओ निर्मल, आज तक कई बार कई लोगों को जाति स्मरण ज्ञान हुआ. किसने बताया मैं पिछले जन्म में दिल्ली में सेठ था, किसने बताया मैं लाहौर में था, किसी ने बताया मैं अमेरिका में था, किसी ने बताया मैं चाइना में था, लेकिन किसी ने ऐसा बताया कि मैं पिछले जन्म में मोक्ष में था. किसी ने भी बताया. क्यों? क्यों? वहां जाने के बाद वापस लौट कर कोई आता नहीं है. एक बार गया सो गया. એટલે બોલીએ છે ને નમુત્તોડમ સૂત્રમાં સક્રસ્તો બોલો છો ને. આવતીકાલે બધાની વાંચના છે. આજે થોડું વ્યાખ્યાન વહેલું છોડવું છે એટલે ગીત બીત કાંઈ લેતો નથી, બહુ વધારે ભૂમિકા પણ લેતો નથી. કારણ કે ઘણા લોકોને અઠમના પારણા છે 50-60 જણ. પછી નીવીની પણ
વ્યવસ્થા સચવાય એટલે ઘણા આંબેલવાળા જે 50 જણા આવે આંબેલવાળા, હવે બધું મિક્સિંગ થવાનું. એટલે આંબેલવાળા 50 જણા જો સાડપોરસીમાં પહોંચી જાય તો તમે જાઓ પહેલાં તમારી જગ્યા ખાલી થઈ જાય. કારણ કે વેઇટરોને તો કંઈ ખ્યાલ ન હોય, એ તો મગની દાળે લેશે ને રાબડી ભેગી લઈ જશે. આંબેલવાળાને પૂછશે રાબડી મૂકું? મૂકો ને આવ્યું છે તો. આજનો લાવો લીજીએ રે કાલે. કોણ બોલ્યું? આંબેલમાં રાબડી. એમ બધું મિક્સિંગ થઈ જાય. એટલે પછી મેં કહ્યું પહેલાં આંબેલવાળાને પતાવી દઈએ, અઠમવાળાને પટાવી દઈએ, પછી તમારો વારો. પછી શું નાચણી અને બસ પ્રવચનમાં બેઠા બેઠા નાચણીને ઘઉં જ યાદ કર્યા કરો ને, અમારો ઉદ્ધાર જ નહીં થાય. બાકી જિંદગી આ જ કર્યા કરશો. શું વાત કરતો હતો? આવતીકાલે વાંચના, એટલે વાંચનામાં છે ને બધા બેસવાના. હરેક વાંચનામાં કોઈ વિવેચન થતું નથી. ગયા વખતની નૌકારની 2 વાંચના પહેલા મુહૂર્તવાળાને આપી, ખૂબ વિસ્તારપૂર્વક તમને સમજાવ્યું. એટલે બધાએ સાંભળી લેવાનું. પછી તમારી વાંચનાનો નંબર આવે એટલે શોર્ટ અને સ્વીટની અંદર પૂરું કરી દેવાનું. આવતીકાલે પહેલા મુહૂર્તવાળાની બધાની વાંચના આવશે. 35 વાળા 28 વાળા બધાએ બેસી જવાનું. આખી ઇરિયાવિયા, બીજું અડારિયું આવ્યું નહીં, આખી ઇરિયાવિયા સમજાવી. ઇરિયાવૈયામાં 10,800 વાર મિચ્છામી દુક્કડમ છે. નિર્મળ કેટલી વાર? 10,000 ને બાપ જન્મારામાં સાંભળ્યું છે. 10,800 વાર ઇરિયાવૈયાને મામૂલી સૂત્ર સમજો. એ વાત આવતીકાલે કરશું. આજે એ કહેતો હતો નમુત્થુણમ સૂત્રમાં આપણે રોજ બોલીએ છીએ પરમાત્માની સ્તવના કરતા કરતા હરિહંતાણમ ભગવંતાણમ આઈકરાણમ દિત્તૈરાણમ સેમ બુદ્ધાણમ. અને એ સ્તવના પૂરી થાય એટલે પ્રભુ જે સ્થાનની અંદર પહોંચ્યા છે એ સ્થાનની આપણે સ્તવના કરીએ. શિવ પછી 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 મ પુનરાવૃત્તિ, પછી સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ નમોચિનાણમ દબાણમ. ગાંડા થઈ જાય હું બોલાવો એમ બોલો છે, થોડું ઠેકાણે રાખો ને. સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ. સિદ્ધિ ગતિની અંદર પહોંચેલા એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું. એ સિદ્ધિ ગતિના વિશેષણ મૂક્યા. પહેલા નંબરે શિવ એટલે કલ્યાણ કરનારી છે. શિવમ અચલ, ક્યારેય ચલાયમાન ન થાય. સિદ્ધ શિલા અનંત અનંત કાળ વીતી ગયા, યુગોના યુગો વીતી ગયા. એ સ્ફટિકની અડીદ્વીપ પ્રમાણ જે સિદ્ધ શિલા છે, 45 લાખ યોજન લાંબી, 45 લાખ યોજન પહોળી, અચલ, એ સ્ટેબલ છે, ક્યારે પણ હલે નહીં. પછી મરુજ એટલે મીંડી આગળ આગળ લઈ લેવાનો. શિવમ, પછી અયલમ, પછી અરુજમ. અરુજ એટલે રૂજ એટલે કોઈને આવડે? નમુત્થુણમનો અર્થ 35 વાળા ક્યાં ગયા? તમને નમુત્થુણમની વાંચના આપી ને, બોલો. મરુજ એટલે હા આરોગ્ય. સહી વાત. તમારે ટાઈમસર આવો ને, કાંઈ નહીં તો પછી નહીં આવવાનું. મરુજ, મરુજ એટલે રોગ વગરનું. એક પણ રોગ. મને એક જણ પૂછે, મને કે સાહેબ કોરોના વગરની જગ્યા કઈ? મેં તો મોક્ષમાં. ત્યાં પહોંચી જાય, ત્યાં કોઈ કોરોના નહીં નડે, ત્યાં કોઈ ઓમિક્રોન આવશે નહીં. મને કે સાહેબ સિદ્ધ ભગવંતોને વેક્સિન લેવી પડે? ન લેવી પડે, ક્યાં જરૂર છે? અરુજ, શિવમ અયલમ અરુજમ, પછી अनंतम. एक बार गया सो गया, वहां से वापस लौट कर कभी आना नहीं है. वहां जहां अंत नहीं है उसका नाम है अनंत. एक बार એટલે સિદ્ધ ભગવંતોનું સુખ છે ને શાસ્ત્રોની અંદર સાદી અનંત બતાવ્યું. સાદી અનંત એટલે શરૂઆત થાય, સાદી એટલે શરૂઆત થાય પણ જેનો કોઈ અંત નથી, એનું નામ અનંત. શિવ મયલ મરુવ મણંત મખય અક્ષત, ક્યારે પણ ક્ષય ન પામે, એનું નામ અક્ષત. પછી અવ્વાબાહ, કોઈ પીડા નથી. અરુજમાં આવ્યું શરીરની પીડા, આમાં આવ્યું મનની પીડા. મન જ નથી. અવ્વાબાહ, સદાની કાળ માટે પ્રસન્ન છે. અવ્વાબાહ, પછી મ પુનરાવૃત્તિ, જ્યાંથી પાછું નથી ફરવાનું. એટલે સિદ્ધ ભગવંતોમાં અનિત્યતા નથી. મોક્ષની દશાની અંદર
અને ક્યાંય અશરણભૂત નથી. પોતે સર્વ કર્મોથી મુક્ત થઈ ગયા માટે જગતના સર્વ જીવો માટે શરણભૂત છે. એટલે સિદ્ધ દશા એવું આત્માનું નિર્મળ સ્વરૂપ છે કે જે દશા પ્રાપ્ત કર્યા પછી અનિત્યતાનું કલંક નથી, અશરણતાનું કલંક નથી, અને બંને કલંકોથી મુક્ત એવી સિદ્ધ દશા, એવી મોક્ષ દશા છે. માટે અનિત્યતા, અશરણતા એ મોક્ષ દશામાં ન હોય. એ ક્યાં હોય? સંસારની અંદર. માટે ત્રીજા નંબરની ભાવના આપણે કરવી છે. કઈ ભાવના? સંસાર ભાવના. સંસાર એટલે સંસારનું મિનિંગ ખબર? વોટ સંસાર? કોને સંસાર કહીશું? હા, શું? કર્મથી મલિન અવસ્થા સંસાર, બરોબર. એ તો સંસારમાં આવ્યા પછી. પણ સંસાર એટલે શું? એ સંસારનું ફળ છે, રિઝલ્ટ છે. સંસારમાં જન્મ લીધો એટલે કર્મથી તમે લેપાવાના. કર્મ રહિત અવસ્થા સંસારમાં ના મળે. એ સંસારનું કાર્ય કહેવાય, ફળ કહેવાય, રિઝલ્ટ કહેવાય. પણ વોટ સંસાર? સંસારની ડેફિનેશન, હા, દુઃખથી ભરપૂર આ બધું કાર્ય થયું. સંસારનું કાર્ય છે. જ્યાં દુઃખો છે, જ્યાં રોગ છે, જ્યાં જન્મ છે, જ્યાં મરણ છે. પણ વોટ સંસાર એટલે શું? હા, જેમાં ઓહો આટલું સમજાઈ ગયું. સાર નથી એનું નામ સંસાર, બરોબર. પણ આ બહુ અઘરું છે. થોડું ઈઝી બોલશો? સંસારની ડેફિનેશન શું? સરસ મજાની નીવી મળે. હા, બસ થોડાક સત્યની નજીક છો. હજુ આગળ શાસ્ત્રો લખે છે. લોક પ્રકાશમાં જ વિનય વિજયજી મહારાજે સંસાર શબ્દની ડેફિનેશન કરતા એમ લખ્યું, સંસરતી ઇતિ સંસાર. જ્યાં સતત સરકતા રહેવું પડે, જ્યાં સતત ભટકતા રહેવું પડે, જ્યાં સતત ફરતા રહેવું પડે, એનું નામ સંસાર. સતત સરકતા રહેવું પડે. સંસરતી ઇતિ સંસાર. ક્યાં સંસરવાનું, ક્યાં ભટકવાનું? એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં. જ્યાં સતત તમારે છે ને સરકતા રહેવું પડે. ક્યાંય તમારે સ્ટેબલ રહેવાય જ નહીં. ભવ પૂરો થયો, બીજો ભવ. એક શરીર જીર્ણ થયું, નવું શરીર. એક ગતિ પૂરી થઈ, બીજી ગતિ. સતત જ્યાં સરકતા રહેવું પડે ને, એનું નામ સંસાર. આ સંસાર બે પ્રકારનો છે. એક દ્રવ્ય संसार, दूसरा भाव संसार. एक द्रव्य संसार जो भी हमें दिखाई पड़ता है, धन साधन स्वजन पत्नी परिवार पैसों पुत्र, ये सारा द्रव्य संसार है. हम कहते हैं ना कि संसार दुखदायक है. ये सारी चीज संसार द्रव्य संसार है. हमारी आंखों से जो दिखाई पड़ता है वो सारा संसार द्रव्य संसार है. પણ ખતરનાકતા દ્રવ્ય સંસારની નથી, એ ભાવ સંસારની છે. જ્યાં સુધી ભાવ સંસાર ન અટકે નહીં, ત્યાં સુધી દ્રવ્ય સંસાર આપણો અટકવાનો નથી જ. જો આપણે એટેક કરવો હોય નહીં તો દ્રવ્ય સંસાર ઉપર નહીં, પણ કોના ઉપર? ભાવ સંસાર ઉપર. જેના ઉપર આપણો આખો સંસાર નભે છે એ ભાવ સંસાર છે. અને જ્યાં સુધી ભાવ સંસારના મૂળિયાને ઉખેડીશું નહીં ને, ત્યાં સુધી દ્રવ્ય સંસાર આપણું કંઈ કરી ન શકે. અમે સાધુ બન્યા, અમે સંસારમાં છીએ, અમારી પાસે પણ રજોરણ છે, પાત્ર છે, ઉપધિ છે, સંસાર તો અહીંયા પણ છે, અહીંયા દ્રવ્ય સંસાર છે. પણ સાધુ જીવનમાં કયો સંસાર નથી? ભાવ સંસાર નથી. ભાવ સંસાર એટલે ભાવ સંસાર કયો? આખા સંસાર જેના પર ઉભો છે. એટલે તમને ખબર છે, હેમચંદ્રાચાર્ય ત્રિસૃષ્ટિ સલાહકા પુરુષ યોગ શાસ્ત્ર નામના ગ્રંથની અંદર બહુ સરસ વાત કરી. અયમ આત્મૈવ સંસાર કસાયેન્દ્રિય નિર્જિત ત્વમેવ તદ વિજેતારમ મોક્ષમાહુર મનીષિના. આપણો આત્મા એ જ સંસાર છે અને આપણો આત્મા એ જ મોક્ષ છે. આ દુનિયામાં સંસાર કોઈ બહારની ચીજ નથી, મોક્ષ કોઈ વિશિષ્ટ સ્થાન નથી.
તમે ઉદ્યાનમાં બેઠા બેઠા પણ સંસારમાં રહી શકો છો અને ઘરની અંદર બેઠા બેઠા પણ મોક્ષનો તમે અનુભવ કરી શકો છો. જો તમે તમારા આત્માને ઉદ્યાનમાં બેઠા પછી પણ છે ને તમે આ ભાવ સંસારથી ઘેરાયેલા છો ને તો ઉદ્યાન પણ તમારા માટે સંસારથી વધારે નથી. અને સંસારમાં બેઠા બેઠા પણ જો આ ભાવ સંસારથી મુક્ત છો ને તો તમારું ઘર એ જ તમારા માટે મોક્ષ છે. સમજાય છે હું કહું છું એ બહુ ગંભીર વાત છે. સંસાર કોઈ બહારની ચીજ નથી, મોક્ષ કોઈ અંદરની ચીજ નથી. અયમ આત્મૈવ સંસાર. હેમચંદ્રાચાર્યજી મહારાજ કહે છે તમારો આત્મા એ જ સંસાર, તમારો આત્મા એ જ મોક્ષ. કેમ? જો ભાવ સંસારથી ઘેરાયેલા છો તો તમારો આત્મા સંસાર બનશે. આ ભાવ સંસારથી જો તમે મુક્ત બની ગયા તો તમારો આત્મા અહીંયા જ મોક્ષ દશાનો અનુભવ કરશે. તો ભાવ સંસાર કયો? સીધી વાત છે, વિષય અને કષાયોની પરિણતિ એનું નામ છે ભાવ સંસાર. નંબર 1, પહેલા નંબરે કોણ? મનોજભાઈ. પહેલા કોની પરિણતિ? વિષય. અને વિષય પછી બીજા નંબરે કષાય. આ વિષય અને કષાય સિવાય ભાવ સંસારમાં બીજું કશું જ નથી. આખા સંસારનો જો તમારે ઉચ્છેદ કરવો છે તો આ ભાવ સંસાર રૂપી વિષય અને કસાઈનો કંટ્રોલ કરી દો. વિષય અને કસાયોથી ઘેરાયેલો આત્મા સંસાર છે અને વિષય અને કસાયોથી મુક્ત બનેલો આપણો આત્મા મોક્ષ દશાનો અનુભવ કરે. આ બે સિવાય બીજું કાંઈ મને હોય તો બતાવો ને. દુનિયાભરના જેટલા પણ યુદ્ધો થયા ને એના મૂળની અંદર તમે જોશો ને આ વિષય અને કસાઈની પરિણતિ છે. આપણો આત્મા ક્યાંક વિષયોમાં આસક્ત બન્યો, ક્યાંક તો કસાયોને આધીન બન્યો, ક્યાંક વિષયોમાં પટકાયો, ક્યાંક કસાયોમાં અટવાયો. તમે જોઈ લો ઓલા સંભૂતિ મુનિને લાખ વર્ષ સુધી માસક શમણના પારણે માસક શમણ કર્યા. ચિત્ર અને સંભૂતિ બંને ભાઈ હતું. સનતકુમાર ચક્રવર્તી પોતાના રાસ રસાલા સાથે વંદન કરવા આવે છે અને પટ્ટરાણી જરાક નજીક આવ્યા અને વાળની લટ સંભૂતિ મુનિને ટચ થઈ ગઈ. એમના પગને ચક્રવર્તી અને એની પટરાણી એના વાળની લટ અને વિષયોની આગ સંભૂતિના મનની અંદર પ્રગટી ગઈ. હાય હાય, ચક્રવર્તીના પટરાણીના વાળના સ્પર્શમાં જો આટલો બધો સુખનો અનુભવ થાય તો એ પટરાણી મને મળી જાય તો શું થઈ જાય. અને ત્યાં ને ત્યાં નિયાણું કરે છે મારો તપનો પ્રભાવ જો હોય ને તો આવતા ભવમાં હું ચક્રવર્તી બનું. સંભૂતિ મુનિ શેમાં અટવાયા? શેમાં અટવાયા? વિષયોમાં. 5 ઇન્દ્રિયના વિષયો. ચાહે કાનનો વિષય. મેં તમને 5 ઇન્દ્રિયોના વિષયો બતાવ્યા હતા ને. કેટલા વિષયો? 23 વિષયો. સ્પર્શના કેટલા? 8. રસના કેટલા? 5. ઘ્રાણના કેટલા? 2. આંખના કેટલા? 5. અને કાનના કેટલા? 3. સચિત્ત ચિત્ત ને મિશ્ર. આ ટોટલ 5 ઇન્દ્રિયના 23 વિષયો. આ 23 વિષયોમાંથી ઘડાયેલી આપણી આત્માની પરિણતિ. અને આ સંભૂતિ મુનિને સ્પર્શનો સુવાળો સ્પર્શ ગમ્યો અને કર્મ સત્તાએ ગાભા કાઢી નાખ્યા. પછીના ભવમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા તો ખરા, કુરુમતી જેવી પટરાણી મળી તો ખરી, પણ પરિણામ શું આવ્યું તમને ખબર છે? મેં તે દિવસે કીધેલું, માત્ર છે ને તમે ચોકથી લખેલા અક્ષરો નહીં જોતા, પાછળ રહેલું બ્લેકબોર્ડ જોજો, કાળું પાટિયું જોજો. ચોકથી લખેલા અક્ષરો તો સુખ છે, પણ પાછળ રહેલા કાળા પાટિયા એ દુર્ગતિ છે. 7મી નરકની અંદર બ્રહ્મદત્ત ચક્રવર્તીનો આત્મા રવાના થઈ ગયો. વિષયોની પરિણતિ. અને જમાલી કસાઈને આધીન બન્યા. પ્રભુ ખોટા, હું સાચો. અને પ્રભુની સામે બંડ પોકાર્યું. પોતાને અહંકારને વશ બનેલો આ જમાલી પરમાત્માને ખોટા ઠેરવવા માટે પ્રયત્ન કર્યો. ક્યાંક વિષયોને આધીન અને ક્યાંક કસાયોને આધીન. અમારે લખવા છે શાસ્ત્રોની અંદર શ્રી કેસરિયા મુનિની વાત આવે. સાંભળ્યું છે ક્યારે દૃષ્ટાંત? મુનિ ઓરવા નીકળ્યા. વિવેકી શ્રાવિકા કોને કહેવાની?
ભાઈ ઇવેન્ટ વાળા, અરે કાકા તમારું પ્રવચન બંધ કરો, હવે ઘરે પધારો. હા, કાકાને હાથ પકડીને બસ સુધી મૂક્યા. કાકા હવે અવાજ નહીં કરતા હો, પ્રવચન ચાલુ છે. બિલકુલ રૂમોમાં અવાજ નહીં, દરવાજા બંધ રાખો. રજા આપો હવે દાદા, તમારી વાત થઈ પૂરી. તમારો વારો આવશે ઉદ્યાન વાળા, ગભરાતા નહીં. કઈ તારીખે આવશે? હા, કઈ તારીખે? હવે ડાયા થયા, બોલે જ નહીં. બોલે તો બે ખાય. ઓલી બે કહેવત છે ને, બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં હા નહીં બોલો એમાં જ મજા છે. વિવેકી શ્રાવિકા અને શ્રાવક કોને કહેવાય? ઘરની અંદર મહાત્મા ભોરવા માટે પધારે, વિવેકી શ્રાવક છે ને ઘરની અંદર ખપે એવી તમામે તમામ આઈટમોની વિનંતી કરે. મને પણ ખબર છે મારે માંગવું એ પણ દોષ છે કે મને દૂધની જરૂરિયાત છે ને મારે માંગવું પડે કે દૂધનો ખપ છે, એ પણ શું કહેવાય? સૂક્ષ્મ દોષ કહેવાય. માંગવું એ પણ દોષ છે. મારે ત્યાં પધારેલા શ્રમણ શ્રમણી ભગવંતો માંગશે નહીં, અને માંગશે નહીં તો એ ચીજથી વંચિત રહેશે, અને એમની સંયમની આરાધનામાં ઉણપ રહેશે. એની અંદર હું ક્યાંક ભાગીદાર ન બનું માટે તમામે તમામ શ્રાવક શ્રાવિકાનું એક ઔચિત્ય હોય, એક એમની મર્યાદા હોય. ઘરની અંદર ભલે ત્રણેય ટાઈમમાંથી ક્યારેય પણ વિનંતી કરવા માટે આવે ને, એક એક આઈટમની વિનંતી કરે. મેં ઘણી વિવેકી શ્રાવિકાઓને જોઈ છે, સાહેબ સૂંઠનો જોગ છે, સાહેબ પીપરામૂળનો ખપ છે, એક એક ચીજની વિનંતી કરે. તો પેલા છે ને ખાખરો કાઢે, પછી કેવું પડે બેન ઘી લો ને, પછી કેવું પડે બેન ચટણી લો ને, પછી બધું કહેવાનું, પછી મૂકી દે, પછી કેવું પડે બેન ચોપડો નહીં. વિવેક કોને કહેવાય? હર ચીજની વિનંતી. પણ એ દિવસે શ્રાવક વિવેક ચૂક્યો કે ઓલા મહાત્માનું અંતરાય કર્મ ખબર નથી, બધી ચીજની વિનંતી કરી. પણ એક ડબ્બાની અંદર શ્રી કેસરીઓ નામનો મોદક હતો, લાડુ હતા. એ લાડુ મહાત્માની નજરમાં વસી ગયા. મહાત્માએ પૂછ્યું, બોલો હજુ બીજું કાંઈ છે? આ મારી પદ્ધતિ હોય, અમારી કોઈ વસ્તુ લેવી હોય ને માંગવી ન હોય ને પૂછે, બોલો હજુ કાંઈ છે? હા કેતનભાઈ, તમને તો બહુ લાભ મળે ને. મારા કેતનભાઈના ઘરે ઘર દેરાસર ઇરલા બ્રિજની અંદર અત્યંત શુદ્ધ શ્રાવક, એમના પિતાશ્રીએ પણ દીક્ષા લીધી. હમણાં એમનો કાળ ધર્મ થયો 2 વર્ષ પહેલા. પણ એટલા ભાવપૂર્વક કોઈ પણ મહાત્મા પધારે ને ઇરલામાં, એટલે એમના ઘરે જાય ને જાય જ. હજુ કાંઈ છે, હજુ કાંઈ એમ કરતા કરતા છેલ્લે સૂંઢ તો બોલે, છેલ્લે ગંઠોડા તો બોલે, છેલ્લે મીઠાની તો વિનંતી કરે. હજી કાંઈ, હજી કાંઈ. છતાંય ઓલા શ્રી કેસરીઓ મોદકની વિનંતી ના કરી. શ્રી કેસરી લાડવો જોયો છે નિર્મળ, આવડો મોટો હોય અને એવો મસ્ત હોય ને. રસોડાના ઓલા ખૂણાના સ્ટીલના ડબ્બાની અંદર પડ્યો હોય, ડબ્બો પેક કરીને મૂક્યો હોય. તમે આ ખૂણામાં જઈને ઉભા રહો ને તો એની સુવાસથી તમારું નાક તરબતર થઈ જાય. લો સુગવા માંડ્યા. વિશિષ્ટ કસ્તાનો આઈટમ, અદભુત લાડવો. અમારે ત્યાં શાસ્ત્રોમાં લખ્યું છે કે 84 આઈટમ મિક્સ કરો ત્યારે આ લાડવો બને. 84 ચૂરમાનો લાડવો કે બુંદીના લાડવામાં તો 2-4 આઈટમ જોઈએ. બુંદીનો લાડવો બનાવવો છે, ચણાનો લોટ જોઈએ, સાકર જોઈએ, ઘી જોઈએ, બહુ તો કાજુ બદામ પિસ્તા જોઈએ. એથી વધારે ચૂરમાનો લાડવો હોય તો ઘઉંનો લોટ જોઈએ, ગોળ જોઈએ, સાકર જોઈએ કે ઘી જોઈએ, બસ ફિનિશ, વાત પૂરું થઈ ગઈ. બહુ તો રાજસ્થાની પરિવાર હશે તો અંદરમાં ગુંદર નાખશે. એથી આગળ જ્યારે આમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, કેટલી આઈટમ? 84 આઈટમ મિક્સ થાય તારે શ્રી કેસરી લાડવો મળે. બેનો રેસીપી જોઈએ તો મારી પાસે આવજો, છે મારી પાસે. નીવીમાં બનાવો ને તમારા બાપનું શું જાય? બસ કોના બાપની દિવાળી? ઘરે જઈને બનાવજે ને. તારા માટે 84 આઈટમ લેવા બજારમાં કોકને મોકલો એમ છે ને? બધું નીવીમાં જ જોઈએ.
બધું મફતમાં. મને એમ કે છે સાહેબ રેસીપી આપજો, આપ અમારા એરિયામાં પધારજો, તારે આ લાડવાનો લાભ પેલા બનાવો તો ખરા. એના બદલે સીધું કહ્યું સાહેબ નીવીમાં બનાવી દો ને એટલે અમે ખાઈ લઈએ. આવી જાઓ હેમલભાઈ, અંદર આવી જાઓ. એને નીચે બેસાય તો અંદર આવી જાઓ. ચાલશે, કલાક વ્યાખ્યાન ચાલશે. નીચે બેસાય તો અંદર આવી જાઓ. સરસ મજાની ભૂમિકા. શું તમને કહું, કોઈ બીજા કોઈ સૂચના નહીં આપવાની. રાજેશભાઈ અહીંયા બી કેરફુલ મારી સાથે. સિંહ કેસરીયો લાડવો, અને આવો લાડવો ક્યારેક જિંદગીમાં જોવા માટે મળે. આવો અદ્ભુત કક્ષાનો લાડવો મહાત્માના આંખની અંદર વસી ગયો. વિનંતી ન કરી તે ન જ કરી. મહાત્મા ગોચરી ઓરીને ઉપાશ્રયમાં આવ્યા. ગોચરી વાપરી, પડી લેહણ કર્યું, સ્વાધ્યાય કર્યો, સાંજનું પ્રતિક્રમણ કર્યું, રાત્રિ સ્વાધ્યાય કર્યો, પણ આંખની અંદર મનમાં તો ઓલો સિંહ કેસરીયો લાડવો ચાલે. એમ રવિવારે તમારા મનમાં શું ચાલે? માળા ગણતો હોય ને, જોકો ખાતો હોય ને, કે ઘરવાળા આવ્યા સીધો ઉભો થઈ જાય, જાણે નાગ દેવતા પ્રસન્ન થયા. ખબર નહીં સગાવાલામાં કયું અમૃત દેખાય છે, કયું દેખાય છે. એવાય ભાગ્યશાળીઓ છે, મૌન લઈને બેઠા છે. સાહેબ ઘરવાળા આવે ને તોય સાહેબ 2 મિનિટથી વધારે નહીં. વિચાર વાયુ જેને કહેવાય ને, આજની ભાષામાં નિર્મળ શું કહેવાય? ઇંગ્લિશમાં શબ્દ છે, હું વર્ડ્સ ભૂલી ગયો. વિચાર વાયુને સાયક્રિયાટ્રિસ્ટ ડોક્ટરો કે કોઈ શબ્દ હેમલભાઈ યાદ આવે? હા, એન્ઝાઇટી તો કદાચ થોડું વધારે. હા, શું? ઓવર થિંકિંગ. હોટ ઓવર થિંકિંગ શબ્દ જો થોડો સારો કહેવાય. જે વસ્તુ તમે આખી રાત વિચાર કરો ને, અને એ સતત વિચાર છે ને તમારા મનની અંદર સંસ્કાર જન્માવે, અને સંસ્કાર છે ને રાત્રે ઊંઘની અંદર છે ને પ્રગટ થાય. આખી સાયકોલોજી આપણા જૈન ગ્રંથોની અંદર બતાવી છે. સાયન્સ તો આજે માને છે સતત 24 કલાક એ જ મોદક સિંહ કેસરનો લાડવો સતત મનની અંદર ચાલે. અને રાત્રે મુનિને કોઈ ભાન ન રહ્યું નહીં. વિચાર વાયુમાં પાત્રા પરિગ્રહણ કર્યા, ગોચી લઈને વોરવા માટે નીકળ્યા. ઠેકાણું તો ખબર હતી કયા એડ્રેસ પર જવાનું, સીધા જઈને પહોંચ્યા. હવે રાત્રે 12 વાગે દરવાજા બંધ હોય કે ખુલ્લા હોય? જોરથી દરવાજો ખટખટાયો, અને વિચાર વાયુ મન ઉપર એટલો હાવી થઈ ગયેલો, સિંહ કેસરીયો લાડવો એમના માઇન્ડની અંદર એટલો જબરજસ્ત હાવી થઈ ગયેલો ને, ધર્મલાભ બોલવાને બદલે જેવો દરવાજો ખુલ્યો ને એટલે ઓલા મહાત્મા બોલ્યા, સિંહ કેસરીયો. બધા સ્તબ્ધ થઈ ગયા. જૂના જમાનામાં પરિવારની વ્યવસ્થા એવી હતી, ઘરની આગળ વંડો હોય, વંડાની પાછળ રૂમો હોય, વંડામાં બધા ભાઈઓ સૂઈ જાય, અને સેફટી માટે પાછળના ઓરડાઓની અંદર બહેનો સૂઈ જાય. ઘરના વડીલ જાગ્યા, અંદરની અંદર ઘરની અંદર ગણગણાટ થવા માંડ્યો. રાત્રે સાધુ, નિર્મળ કલ્પના કરો ને, રાત્રે કોઈ સાધુ 12 વાગે તમારે ત્યાં વોરવા માટે આવે. સાચું બોલો, તમારી મનોદશા કઈ મનોદશા? હેમલભાઈ શું વિચારો? તમારું સંતાન જો ભૂલ કરીને આવે, તમારી દીકરી આડે અવડે રખડીને આવે ને, અને ગામની અંદર ચર્ચા થાય ને, તો તમારી દીકરીનો તમે બચાવ કરશો. મારું સંતાન છે ને આવું કશું કરે જ નહીં, મારું લોહી છે, ખોટી અફવા છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આવું ભૂલે ચૂકે ન કરે. અને ઘરની અંદર આવીને દીકરીની લેફ્ટ રાઈટ લેશો તમે. આ વ્યવહાર તમને ખબર છે, પણ સાધુ સાધ્વીજી ભગવંતી કોઈ ભૂલ થઈ જાય, કર્મને વશ અમે પણ છદમસ્ત છીએ, મોહનીય કર્મના ઉદયથી અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તમારામાં આટલી ગંભીરતા નહીં. તમે જગતના ચોધામની વચ્ચે સાધુની વાતોને આખા જગતની અંદર બતાવી દો. એટલે તમને ખબર છે, ભગવતી સૂત્રમાં અમારે ત્યાં છે ને શ્રાવક શ્રાવિકાઓને છે ને સાધુના અમ્મા પિયા કયા? અમ્મા પિયા એટલે તમે સમજ્યા? સાધુના મા બાપ કીધા. સંતાનની ભૂલ જગતના ચોગાનમાં જાહેર ન જ કરે, એનું નામ સાચા મા બાપ.
એમ સાધુ સાધ્વીથી થઈ ગયેલી ભૂલને છે ને જાહેરમાં ડિક્લેર ન કરી દે, ખાનગીમાં જઈને એને છે ને ખખડાવે, બધા રસ્તા અપનાવે, ન માને તો એના ગુરુ સુધી જાય, એનાથી ન માને તો એના ગચ્છાધિપતિ સુધી પહોંચે, પણ જાહેરમાં તો ભૂલી ચૂકે નહીં. જાહેરમાં તો વંદન કરે, અંદર રૂમમાં લઈ જાય, લેફ્ટ રાઈટ લે. જો ફરી વાર આ ભૂલ થઈ છે ને કપડા ઉતારી દઈશું મહારાજ. અને બહાર મળીને બહાર નીકળો ને, કોઈ પૂછે કેમ અંદર ગયા હતા, એકલા કેમ બેઠા હતા, બસ એક મારે ખાસ કામ હતું, મારું પોતાનું અંગત કામ, સાહેબને જણાવું તું માટે ગયો. બહાર નીકળીને તો પાછો ઈચ્છાની ખમાસતો દેવા માટે બેસી જાય. આ શ્રાવકની ભૂમિકા. પણ ભૂલ પચાવવાની છે ને તમારી જોડે ગંભીરતા જ નથી. તમે માનો અમે ભૂલ ન કરીએ, સેંકડો ભૂલો અમારાથી થશે, પણ શ્રાવક એટલે ઘરનો વડીલ શ્રાવક ઊભો હોય, ગણગણાટ ઘરમાં ચાલુ હોય, પણ શ્રાવકની ધાક એવી હોય ને કે ઘરના કોઈ પણ મેમ્બર હરપ બોલે નહીં. વડીલ બેઠા છે, એ જે યોગ્ય હશે તે કરશે. હજુ બોલો, આવી મર્યાદા તમારા ઘરમાં ખરી? ખરી? વડીલ શ્રાવકે કીધું ગુરુદેવ પધારો, સમજી ગયા આ પ્રમાદ અમારો છે, સાધુની ભૂલ નથી. સવારે ઉતાવળની અંદર સિંહ કેસરીઓ લાડવો એની વિનંતી કરવાની રહી ગઈ. મહાત્માના આંખમાં વસી ગયો અને મહાત્માને ગમી ગયો, અને આખો દિવસ વિચાર વાયુના કારણે છે ને મહાત્મા ડિસ્ટર્બ થઈ ગયા અને ભર રાત્રે બોરવા માટે આવ્યા ને કમાલ કરી દીધી. ભૂલ અમારી છે, મહાત્માની ભૂલી ચૂકે નહીં. શું શ્રાવકની ભૂમિકા તમને કહું. સીધો સિંહ કેસરીઓ લાડવો ધર્યો, આખું પાત્રું ભરાઈ ગયું. મહાત્માએ જોડીની અંદર નાખ્યું, વોરીને બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા ને અને ગામના ચોકની વચ્ચે પહોંચ્યા ને, ઓલા વડીલ શ્રાવકે વિનંતી કરી, ગુરુદેવ પરિમૂઢનું પચકાણ આપશો. પચકાણ જોવા માટે એ સમયમાં ઘડિયાળો નહોતી. આકાશમાં ગ્રહો અને નક્ષત્રો અને સૂર્ય કેટલો ઉપર ચડ્યો એના પરથી ખબર પડે પચકાણ કેટલા વાગે આવે. અને મહાત્માએ જરાક ઉપર નજર કરી અને જોયું તો ચંદ્ર ખીલેલો, આકાશમાં તારાઓનું સામ્રાજ્ય. ઓલા શ્રાવકના પગમાં પડ્યા. શ્રાવક, તમે ખરેખર મારા કલ્યાણ મિત્ર છો, મારા ગુરુ છો, તમે મારી ભૂલ બતાવી દીધી. આ વિચાર વાયુ ચડેલો, મારી હવા ઉતરી ગઈ. 12 વાગે છોડી લઈ અને લાડવા મોરવા તમારે ત્યાં આવ્યો ને, ખરેખર મારી ભૂલ થઈ ગઈ. આ ભૂલ ફરી વાર નહીં થાય. તમે ગભરાતા નહીં. હવે આ વોર્યું છે, પાત્રામાં આવ્યું છે, પાછું તો ન અપાય, પણ એની જે વિધિ કરવાની હશે ને હું કરી દઈશ. હવે બિલકુલ ભૂલે ચૂકે મારું પતન તો નહીં જ થાય. મેં જોયું આમ તમારું એક વિવેક, તમારું એક ઔચિત્ય. તમે તો શું કરો, શું કરો? સમજો કે હું જ રાત્રે 12 વાગે બોરવા આવું, શું કરો? મારી લેફ્ટ રાઈટ લઈ લો ને. મારા આમ તો વ્યાખ્યાનમાં બડાસો હાંકો છો, આ તો મોટી મોટી ડંફાસો મારો છો, અને 12 વાગે બોરવા માટે આવ્યા. મહાત્મા પરઠવા માટે જંગલ તરફ પગ ઉપાડ્યા. ત્યારે ઓલા શ્રાવકને થયું શંકાનું કોઈ કારણ નથી, પણ કર્મવશ પાછો મોહનો ઉદય જાગે ને ગડબડ થઈ જાય તો પાછળ ગયા. મહાત્માએ વિધિપૂર્વક ધૂળની અંદર લાડવા નાખ્યા, હાથથી ચોરીને જમીનમાં નાખી દીધા. મહાત્મા ઉપાશ્રયમાં ગયા, ઈર્યાવયા કરી ગુરુની જોડે પ્રાયશ્ચિત લઈ લીધું. શ્રાવકને સંતોષ થયો અને પાછો શ્રાવક પધારી લીધો. આ છે ને રાત્રે 12 વાગે લાડવાની ભૂમિકા, આ છે ને વિષયની પરિણતિ. તમને ઉપવાસમાં પણ નિવી યાદ આવે. કઈ ભૂમિકા? કઈ ભૂમિકા? આજે ઉપવાસ, ગઈકાલની નિવીનો ઓડકાર આવે અને આવતીકાલની નિવીની આશા પ્રગટે. ગઈકાલની નિવીમાં આવો ટેસ્ટ હતો અને આવતીકાલની નિવીમાં આવું ખાવા માટે મળશે. આ ભાવ સંસાર, દ્રવ્ય સંસાર તો બધો મૂકીને આવ્યા ને. નિર્મળ સીએની ઓફિસ છોડીને બધું છોડ્યું. પત્ની, પરિવાર, પૈસો, પુત્ર, સાધન, સામગ્રી, સુવિધા બધું જ છોડ્યું. આ જે છોડ્યું ને એ કયો સંસાર? અને હવે કયો છોડવાનો છે? ભાવ સંસાર. આજે કેટલામો દિવસ? મનોજભાઈ, આજે કેટલામો દિવસ? ક્યાં છો એ ખબર છે? આ 7 દિવસ તો એવા ખોવાઈ ગયા હતા ને. ઘણા બધા કે છે સાહેબ કમર દુખવા માંડી, થોડું વધારે બેઠા એમાં કમર તમારી દુખવા માંડી. તમારી નહીં, મારી દુખવા માંડી.
આટલા કલાકોના કલાકો સુધી બેસવું પડ્યું ને સિંહાસન મળ્યું નહીં એટલે મારી કમર દુખવા માંડી. હવે આમ 2-3 દિવસ છે ને વ્યાખ્યાન થોડું હવે ઓછું લેવું છે, થોડું રીવ લઈએ ને. બહુ પાણી વધારે પડતું છોડ ઉપર પાણી મળે ને તો છોડ મુરઝાઈ જાય. હું મને કે બોલશે સાહેબ વાંધો નથી, આ છોડ મજબૂત છે, આપો ને સાહેબ. હા કરો પાછા. દ્રવ્ય સંસાર છોડ્યો. આજે લગભગ મારા હિસાબે 17 આજે 20 કે 25મો દિવસ હશે. હા 26મા દિવસના મુકામ પર આવીને ઊભા છો. આપણે આપણા જાતનું ઓબ્ઝર્વેશન કરશું. મેં ભાવ સંસાર છોડ્યો. જો દ્રવ્ય સંસાર છૂટે અને ભાવ સંસાર ન છૂટે તો દ્રવ્ય સંસાર છોડવાનો કોઈ મતલબ નથી. પછી ઉપધાન કર્યા તો શું, ન કર્યા તો શું? પ્રતિક્રમણ કે 100 લોગસનો કાવશક કર્યો તો શું, ન કર્યો તો શું? 100 ખમાસના દીધા તો શું, ન દીધા તો શું? કોઈ તાકાત નથી. દ્રવ્ય સંસાર ભાવ સંસાર ઉભો રહે અને દ્રવ્ય સંસાર તમે છોડી દો, કોઈ દુનિયાની તાકાત નથી. આજે 3 વાત કરેલી છે. નંબર 1, પહેલા નંબરે છે ને સંસાર એ કેદખાનું છે. સંસાર એ કેદખાનું. કેદખાનું એટલે સમજાય? કેદખાનું એટલે જેલ. ભલે બધી જ ફેસિલિટી સંસારમાં મળતી હોય તોય સંસાર છે ને જેલથી વધારે તો નથી જ. ચાહે ચક્રવર્તીનો સંસાર હોય, 68,000 રાણીઓને લઈને બેઠો હોય અને આટલી સુખ સુવિધા રહેલો સંસાર, પણ એ છે ને કેદખાનું છે. કેમ? કારણ કે કર્મ સત્તા તરફથી મળેલી બધી સુવિધા છે અને આ બધી ફેસિલિટી કર્મ સત્તાની લાલ આંખ થશે અને કર્મ સત્તા છે ને બધી જ ફેસિલિટીને ખેંચી લેશે. સાચું બોલો, તમારો કટ્ટર દુશ્મન ત્યાં તમે ક્યારે પગ મૂકતા નથી અને સપોઝ તમારે જવું જ પડ્યું, જઈને તમારે બેસવું જ પડ્યું, કટ્ટર દુશ્મન, અને તમે એને ત્યાં જઈને બેઠા અને એ તમને કડિયાતાની ઓફર કરે એ તો ન જ ગમે. બરોબર ને? કટ્ટર દુશ્મનને ત્યાં જઈને બેઠા અને કડિયાતાનો ગ્લાસ તમારી સામે ધરે, તમે ધારો ને તો લાફો ઠોકી શકો. આરામ કર, એક તો મારો દુશ્મન તારે ત્યાં આવ્યો, સામે ચડીને આવ્યો અને એક પાડો કડિયાતો ગ્લાસ પીવડાવે એ તો આપણને ન જ ગમે. પણ કટ્ટર દુશ્મનને ત્યાં મીઠાઈની ઓફર કરે એ ગમે? ગમે? હા, શું કહો છો? ગમે કે ના ગમે? હા, ડાઉટ પડે ને? હા, બસ મારે એ જ કહેવું હતું. દુશ્મનને ત્યાં તમે કડિયાતાની ઓફર કરે તો દુશ્મન નથી ગમતું, પણ એ જ દુશ્મન મીઠાઈની ઓફર કરે તોય ના પાડી દે. તારે ત્યાં આવવું પડ્યું છે માટે આવ્યો છું, પાણીનું ટીપું ભૂલે ચૂકે લઉં નહીં. સપોઝ તે આની અંદર પોઈઝન નાખ્યો તો મારી જિંદગી ખતમ થઈ જાય. કારણ કે દુશ્મનને ત્યાંથી છે ને મીઠાઈ મળે ને તોય ન લેવાય. કર્મસત્તા તરફથી મળતા દુઃખોનો તો સ્વીકાર ન જ કરાય, પણ એના તરફથી મળેલા સુખોનો પણ છે ને સ્વીકાર ભૂલે ચૂકે ન કરાય. કારણ કે કર્મસત્તા આપણી દુશ્મન છે. આપણને સુખ આપશે ને એ દુર્ગતિમાં રખડાવવા માટે આપશે. 50 લાખની કાર કર્મસત્તાએ તમને આપી હોય ને, લઈને ફરવા ન નીકળાય, મારા ભૂકા કાઢી નાખશે. રૂપાળી પત્ની તમને આપી દીધી હોય ને, એની પાછળ ગાંડા બનીને ચોટી ન જવાય. આ કર્મસત્તા તરફથી મળેલું રમકડું છે. આ રમકડું શ્યોર મને સાતમી નરકમાં લઈ જશે. સરસ મળેલા પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓ મનગમતી કે અનુકૂળ મળી હોય એની અંદર ભૂલી ચૂકે મૂંઝાશો નહીં. કારણ કે આપણે સંસારના કેદખાનામાં બેઠા છીએ, આપણે પરાધીન છીએ, ડિપેન્ડન્ટ છીએ અને બધું મળેલું કર્મસત્તા તરફથી છે. ભૂલે ચૂકે મારે હાથ જ ન લગાડાય. એટલે મેં તમને થોડા દિવસ પહેલા કીધેલું યાદ હોય તો, શેઠ હોય એની જોડે કૂતરો હોય, કૂતરાના ગળામાં પટ્ટો હોય અને કૂતરાને ખવડાવવા માટે શું હોય? પાઉનો ટુકડો હોય. એક પાઉનો ટુકડો ફેંકે,
કૂતરો લેવા માટે દોડે, જ્યાં નજીક પહોંચે ને ત્યાં ઓલો શેઠ શું કરે, પટ્ટું જોરથી ખેંચી લે. અહીં સુધી આવી ગયેલો પાઉનો ટુકડો રફે દફે થઈ જાય. કેમ? કારણ કે આપણે ઓલો શેઠનો ગુલામ છે. શેઠ એટલે કર્મસત્તા, જીવ એટલે કૂતરો, પાઉં એટલે સુખના ટુકડાઓ, અને આ કર્મસત્તાનો પટ્ટો એટલે આપણી ગુલામી. જ્યાં કર્મસત્તાની લાલાત થશે ને સીધા આપણને ખેંચી લેશે. સંસાર કેદખાનું છે. પાપાનું બંધી એ ભોગવવું પડે, પણ તમને ખબર નથી 100 કર્મમાંથી એક જ કર્મ, 100 નહીં, 1,00,000 કર્મમાંથી એક કર્મ કદાચ એવું હશે કે જે નિકાચિત હોય, જે આપણે ભોગવવું જ પડે, ભોગવ્યા વગર છૂટકો જ નથી. એવા 1,00,000 કર્મમાંથી એક કર્મ મળે, પણ 99,999 કર્મને તો છોડી શકીએ ને. તમને ને મને ખબર નથી કે કયું ભોગાવલી કર્મ છે કે નિકાચિત હોય, ભોગવવું જ પડે, એ આપણને ખબર નથી. પણ આપણો પુરુષાર્થ તો છોડવા માટેનો ખરો ને. સાચું બોલો, એક મણનો લાડવો સરસ મજાનો, એક કીડી લાડવાની ઉપર ફરે છે અને એક કીડી લાડવાની નીચે છે. સાચું બોલો, કઈ કીડી મજામાં નિર્મળ, ઉપરવાળી કે નીચેવાળી? હા, બરોબર સમજીને બોલજો. ઉપરવાળી કે નીચેવાળી? કેમ નીચેવાળી? હવે સાચું કહું, અમે છીએ ને ઉપરવાળી કીડીના રોલમાં છીએ, અને તમે બધા નીચેવાળી કીડીના રોલમાં છો. કેટલા ટેન્શન, કેટલી મુશ્કેલીઓ, બાપરે બાપ. ઘણી વાર તો આમ તમારી વિતત કથાઓ સાંભળું નહીં. ઘણા મને ગુરુ માને ને પછી આવીને કે સાહેબ ઘરવાળી આવી, સાહેબ દીકરો આવો, સાહેબ ધંધો આવો, સાહેબ ઘર આવું. આમ સાંભળીને કંટાળો આવે. તમે કેવી રીતે રહેતા હશો? આનો સમજ નથી પડતી. તમે ઉપરવાળી કે નીચેવાળી? ભાઈ, ઉપરવાળી કીડીના રોલમાં કે નીચેવાળી કીડીના રોલમાં? હા, તોય સંસાર છૂટતો નથી સાહેબ, છોડવો જ નથી, મરી જશું. એક મણનો લાડવો નાનકડી કીડી અને એક મણનો ભાર કીડીને ચગદીને ખતમ કરી નાખે. ઉપરવાળી કીડી તો છે ને હજુ લાડવાનો સ્વાદ ચાખી શકે. અમારે વિહાર ખરા, લોચના કષ્ટો ખરા, અમારે ગુરુના કડવા વચનો ખરા, બધું જ આપના અમારે સહન કરવાનું, છતાંય અમે ઉપરવાળી કીડીના રોલમાં છીએ. અમને લાડવો મળ્યો છે, પણ તમે ભોગવી ક્યાં શકો છો? રાજાની એક દાસી હતી. એનું કામ શું? 30 વર્ષથી નોકરીમાં. રોજ રાતને રાજાની ફૂલની શૈયા બિછાવવાની. તમારી ભાષામાં જેને બેડરૂમ કહેવાય. રોજ રાજા આવે, સૂઈ જાય, આખું ફૂલથી ડેકોરેટ કરવાનું. સરસ મજાની બારીમાંથી હવા આવે, શૈયાને પોચી શૈયાને તૈયાર કરવાની. રાત્રે દીવાઓથી ઝગમગાટ કરી દેવાનો. રાજા આવે અને શાંતિથી સૂઈ જાય. રોજનું કામ. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 30 વર્ષ, એકનું એક નોકરી, એકનું એક કામ. એક દિવસ આખી પથારી રેડીમેડ કરીને તને એમ થયું કે રોજ રાજાની સૈયા બિછાવું છું તો ખરી, પણ ક્યારે સૈયામાં સુવાનો આનંદ નથી મળતો. આજે રાજાને આવવાની વાર છે, લાવ થોડી વાર સૈયા પર પોડી જવું. અને દાસી સૂઈ ગઈ. ફૂલોની સુગંધ, બારીમાંથી આવતી હવા, મંદ મંદ હવા અને સરસ મજાની ખુશ્બુ, અને હું ક્યાંય આવી ગઈ ખબર ના પડી. જેમ તમને રાત્રે આવે ને. સાચું કહું, પથારીમાં પડવું સહેલું છે, પણ અઘરું તો પથારીમાંથી ઉઠવું છે. પડવું તો સહેલું છે. સંકેત હું એમ કહું કે આજે રાત્રે 12 વાગ્યા સુધી 31st છે. આજે મનાવવાની છે ને, આજે નાગ દેવતાની જોડે. આજે ઉપર જઈને આવ્યો, ક્ષેત્રપાલ દેવતાને કહીને આવ્યો, આજે 500 ને લઈને આવું છું, 500 જણા બહાર નીકળશો. શું દર્શન થશે? વાહ, સરસ. હાથ જોડજો, ઊભી પૂછડીએ ભાગી નહીં જતા. આજે 31st આપણે અલગ રીતે મનાવીએ. આમ ઘણા લોકો મનાવે ને, બાપાને પાર્ટીઓની અંદર જાય, ડાન્સ કરે, પીવે, પાણી પીવે ને, એ જે પીતા હોય. આપણે ઉપદાનમાં શું કામ બોલવાનું? આ બધું વિચારે નહીં કરવાનો. નવરા બેઠા હોય ને આ બધા વિચાર કરે. તમે હું નવરા છીએ, તમારે નીવી કરવી છે ને.
અને આમ સરસ મજાની પાર્ટી મનાવે અને આપણે આજે અલગ રીતે રાત્રે ક્ષેત્રપાલની સામે પહોંચીએ, દાદાને બરોબર પાછળ અને આખું મોટું ગ્રાઉન્ડ, આપણે 500 જણા ઉભા તો બેસી જઈએ. તાવ કાયમ ઠાણેનમ મોનેનમ જાણેનમ અપ્પાણમ બો શ્રીરામી. અને જ્યાં સુધી ક્ષેત્રપાલ દેવતા 7 ફૂટની હાઈટ વાળા, આવડા જાડા, કાળા ભમ્મર કલર, અને જ્યાં સુધી પ્રગટે નહીં ને ત્યાં સુધી કાવસક પારવાનો. મજા આવી જાય. બોલો, હું આઈ એમ રેડી. તમે તૈયાર? હા ભાઈ, તૈયાર? 100 લોકો જ નહીં, 500 થઈ જાય. જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તમારામાં સત્વ જોઈએ. પ્રગટે 100% પ્રગટે, તમારામાં કંઈક તો જોઈએ ને. બધા બોલવામાં તો શું રાહ છે. આમ ત્યાં સુધી સાહેબ કાવસક નહીં પાડીએ, સાહેબ ઊભા રહીશું. અને ચલો હવે હમણાં વ્યાખ્યાન પૂરું થાય એટલે નામ નોંધાવ છું, પણ મારી સાથે આવશો. રાત્રે પતિકાણ કરી બધું પતાવી સંથારા પોરસી કરીને 9:30 વાગે આપણે ઉપર ચડશું. અને હમણાં સુસવાટા બંધ હવા આવે. ઉપર તો તમે જાઓ, આપણે પરમ દિવસે ભાવના હતી ને, ઉપર કેવી હવા આવતી હતી. આમ સુસવાટા બંધ હવા આવે. અને આમ એવી આમ રાત્રે તો 11-12 વાગે, એમાં નવા વર્ષ, જૂનું વર્ષ પૂરું થાય અને નવા વર્ષ શરૂ થાય, ઇન બિટવીન જે હવા આવે ને, આખો ને આખો માણસ ઉડી જાય સીધા આ પહાડ પરથી ઓલા પહાડ ઉપર. આવતીકાલે સવારે ઉઠીને જોશો, અરે ઉપધાનનો કોઈ મંડપ દેખાતો નથી. શું બધા પારીને ઘર ભેગા થઈ ગયા? આમ હવાનું વાવાઝોડું, એમાંની સામે ક્ષેત્રપાલ દેવતા ઉભા હોય, આવડા મોટા જાડા, લાંબા, કાળા કાળા છમ. અને આમ એ વખતે વર્ણન કરો ને, આમ રૂવાડા ખડા થઈ જાય. નહીં, ખરેખર 31 મનાવીએ તો આજે ઉપર જાઓ. હા, જાઓ, બિંદાસ જાઓ. શું થશે? બહુ બધો ડંખ મારશે, મરી જશું ને, એ સિવાય શું થશે? આવતીકાલે પાલખી કાઢીશો, જરિયાન પાલખીમાં બેસાડી દઈશ. પછી અમે બોલશું જય જય નંદા. અરે ભાઈ, કોકને પહોંચાડી દેશો. મજા આવે. હું આટલા ડરો કે મને તો રાત્રે 12-1 વાગે પણ કોઈ આવા જંગલમાં મૂકે ડર ના લાગે. ડર નહીં, મોતથી વિશેષ તો કાંઈ નથી ને. મરી જશું અને મર્યા પછી હું થવાનું તો મને ખબર જ નથી ને. જે થવું હોય તે થાય. પાછળ મુસાફર ખાનું, સંસાર એ કેદ ખાનું, નંબર 1. નંબર 2, શરીર એ કારખાનું. હા, દાસી રહી ગઈ. સરસ, મહાત્મા યાદ કરાવ્યું, દાસી રહી ગઈ. શું હતું દાસીનું? અને આમ પથારીમાં સૂઈ ગઈ અને અડધો કલાક, પોણો કલાક, 1 કલાક રાજાનો આવવાનો સમય થયો, પણ એને ખ્યાલ ન રહ્યો. દાસી સૂતેલી ને એ જ વખતે રાજા ત્યાં આવીને ઊભો રહી ગયો બેડરૂમના દરવાજે. અને એણે જોયું એક મામૂલી નાચીસ દાસી મારી સુવાની પથારીની અંદર સૂઈ ગઈ. હરામખોર, 30 વર્ષથી મારી સેવા કરે અને એની આ હિંમત, મારા બેડ ઉપર એને સુવાની તાકાત ક્યાંથી આવી? અને એને રાડ પાડી સૈનિકો. અને એ વખતે આમ સીધી રાડ પાડીને ઓલી ઉઠી, સીધી ઊભી થઈ ગઈ અને થર 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 સુધી. રાજા જીવતા ચામડા ઉતારી દેશે. સૈનિક દ્વારા હંટર મંગાયા, મીઠાના પાણીમાં ઝબોડ્યા અને એક પછી એક હંટર નાજુક કાયા અને બરડા પર લોહીની ફુવારીઓ છૂટે. માંસના લોચે લોચા નીકળે. પહેલું હંટર, બીજું, ત્રીજું, ચોથું, 5મું, આંખમાંથી આંસુ દીદાર. 7 હંટરની સજા. અને 6ઠું હંટર જ્યાં માર્યું ને, ઓલી દાસી ખડખડાટ હસે. રાજાને આશ્ચર્ય થયું. 6 હંટર સુધી રડનારી દાસી, 5 હંટર સુધી રડનારી દાસી, 6ઠા હંટરે હશે. કઈ કારણ? રાજન, અત્યાર સુધી મને મારી પોતાની દયા આવતી હતી ને, માટે હું રડતી હતી. મારું શું થશે? આવા મીઠાના પાણીમાં 7 હંટર, તમારો સૈનિક મારા ચામડા ઉતારી દે, લોહીના ફુવારા નીકળે, માંસના લોચે લોચા ઉડે, અને મારી હાલત શું થશે? મારી દયા આવતી હતી માટે રડતી હતી, પણ 6ઠા હંટરે મને તમારી દયા આવી. મારી દયા? હા. અડધો કલાક 30 મિનિટ આ પથારીમાં સૂતી તો મને તમે રાજા 7 હંટરની સજા ફટકારી દીધી.
તમે 30 વર્ષથી આ પથારીમાં સુવો છો, ઉપરવાળો તમને કેટલા હંટર મારશે? 30 મિનિટના 7 હંટર. રાજા મલ્ટીપ્લાય કરી જુઓ ને, 30 વર્ષના આ ઉપરવાળી કર્મસત્તા બેઠી છે, તમારા ચામડા ઉતારી દેશે. એમ કહેવાય છે રાજા બેડરૂમમાં પગ પણ ન મૂક્યો, રાજાએ કપડા ઉતાર્યા, ભગવા કપડા પહેર્યા, સંત બની ગયો, સંન્યાસી બની ગયો. 30 મિનિટની જો 7 અંતર, તો 30 વર્ષના તો ભૂકા નીકળી જવાના. સંસાર કેદખાનું નહીં, કારખાનું. સંસાર કેદખાનું, શરીર કારખાનું. કારખાનામાંથી શું થાય? પ્રોડક્શન થાય ને. આ શરીર એવું કારખાનું છે જેમાંથી પાપોનું પ્રોડક્શન થયા જ કરે. સાચું બોલું, નિવી કરવા માટે જવું પડે છે. શેના કારણે? શરીરના કારણે. રાત્રે સંથારો પાથરીને પ્રમાદની પથારીમાં સૂવું પડે છે. શેના કારણે? શરીરના કારણે. 100 ખમાસના અખંડ આપણે આપી શકતા નથી. 25 આપણે રેસ્ટ લેવો પડે છે. શેના કારણે? શરીર છે ને તમામ પાપોનું પ્રોડક્શન. હેમંતભાઈ સાચું કહું, તમારા માટે સંપત્તિ છે ને એ પાપનું કારણ છે. સંસારીઓ માટે પાપનું કારણ સંપત્તિ છે, જ્યારે અમારા માટે પાપનું કારણ છે ને અમારું પોતાનું શરીર છે. શરીર. તમે સંપત્તિ માટે જૂઠું બોલો, વિશ્વાસઘાત કરો, ચીટિંગ કરો, માલની અંદર ભેળસેળ કરો, 100 રૂપિયાનો માલ 1000 રૂપિયામાં વેચી કાઢો, જાત જાતના ધતિંગો એક સંપત્તિ માટે, પૈસો કમાવા માટે તમામ પાપો તમે કરવા માટે તૈયાર. સંપત્તિ એ તમારા માટે પાપનું કારણ, જ્યારે અમારા માટે શરીર છે ને એ પાપનું કારણ. હું 2 કલાક વધારે ઊંઘ લઉં શેના માટે? શરીર માટે. સવારના પોરમાં ગરમ મને ચા જોઈએ. ચા ન મળે તો મારા માટે સ્પેશિયલ આધાકર્મી બનાવીને પણ હું ચા મજેથી વાપરું છું. શા માટે? શરીર માટે. આ શરીર છે માટે પાપો થાય છે ને, પાપોનું પ્રોડક્શન. એટલે તમને ખબર છે, બધું છોડીને આવ્યા. પત્ની છોડી, પૈસો છોડ્યો, પરિવાર છોડ્યો, બંગલો છોડ્યો, સુખના સાધન સુવિધાઓ છોડી, પણ અમે શરીર તો સાથે લઈને આવ્યા ને. We are living with body, but not for body. સાચો સાધુ શરીરની સાથે જીવે, પણ શરીર માટે તો ભૂલે ચૂકે ન જીવે. આવતીકાલે 70મી ઓળી ઉપાડવી છે. આજે બદામનો શીરો ગોચરીમાં મળે છે, પણ એ મારા માટે સ્પેશિયલ બનાવેલો છે. સાધુ ખુમારીથી ના પડી દેશે. આજે લુખી રોટલી ખાઈશ ચાલશે, એનાથી અત્તરપાણું કરી લઈશ અને 70 દિવસ આંબેલ ખેંચી લઈશ, પણ મારા માટે બનાવેલો બદામનો શીરો સ્પેશિયલ આધાકર્મી છે, એને ભૂલે ચૂકે ન બોલવું. We are living with body, but not for body. મારા દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ હતા ને, 84 વર્ષે કાળધર્મ થયો. 82 વર્ષની ઉંમરે પાટણમાં હળવો એટેક આવ્યો. હવે એ જમાનામાં પાટણમાં એવી કોઈ ફેસિલિટી નહીં. ડૉક્ટર આવ્યા, ડૉક્ટરે કહ્યું માઇલ્ડ એટેક છે, બહુ ગભરાવા જેવું નથી, પણ ગુરુદેવ હવે હળવો ખોરાક લેજો, બહુ ભારે ખોરાક નહીં. એટલે સવારના પોરની અંદર દૂધ, ચા, મમરા, ખાખરા વગેરે હમણાં લેતા નહીં, કારણ કે ભારે ખોરાક લેશો ને એટલે ગેસ થશે ને એટલે હાર્ટ ઉપર પ્રેશર આવશે. હાર્ટ ઉપર પ્રેશર આવશે ને તો સિવિયર એટેક આવવાની સંભાવના. હવે રોજ મમરા મળે એવી તો પોસિબિલિટી નથી. શિષ્ય બીજા દિવસે વોરવા માટે ગયો. 2-4 ઘરોની અંદર તપાસ કરતા કરતા મમરા મળ્યા. મમરા બોરીને લાવ્યો, મમરા વાપર્યા. જેવા મમરા વાપર્યા ને અને નવકારસી પૂરી થઈ. બીજા દિવસની સવાર પડી અને ઓલા શિષ્યને એમ થયું કે ગુરુદેવને મમરા ગઈકાલના ભાવ્યા લાગે છે, થોડા ક્વોન્ટિટીમાં વધારે લીધા, વ્યવસ્થિત ઘરના મમરા હશે. એ જ બીજા દિવસે પણ એ જ ઘરેથી મમરા બોરીને લાવ્યો અને જ્યાં મમરા મૂક્યા ને, પ્રેમસુરી દાદાએ કીધું મારી જિંદગીભર માટે મમરાનો ત્યાગ. બોલો, શિષ્ય સ્તબ્ધ થઈ ગયો. ગુરુદેવ, ખાખરા અને રોટલી ખાવાની તો ના પાડી છે ડોક્ટરે, મમરા સિવાય બીજું કશું લેવાનું નથી. મમરાનો ત્યાગ કરવાનું કઈ કારણ? અરે 350 શિષ્યોના ગુરુદેવ
એમને પોતે એમ જવાબ આપ્યો, તને ખબર છે તું જે ઘરેથી મમરા બોરીને લાવેલો ને એ મમરાની અંદર મસાલો પરફેક્ટ નાખેલો હતો, એમાં થોડું ગળપણ પણ હતું અને ગળપણ વાળા એ મમરા ગઈકાલે મને બહુ ભાવ્યા. 82 વર્ષની ઉંમરે મને રાગ થઈ ગયો. તારે મેં મનમાં વિચાર કર્યો 82 વર્ષની ઉંમરે 350 શિષ્યોનો ગુરુ, 70 વર્ષનો મારો દીક્ષા પર્યાય અને આ મમરાની અંદર જો લલચાઈ જઈશ ને ક્યાંક દુર્ગતિ ભેગો ન થઈ જાઉં, માટે મેં સવારના પોરમાં દેરાસરમાં જઈ પ્રભુ સમક્ષ જિંદગી ભર માટે મમરાના પચકાણ કરી દીધા. We are living with body but not for body. તમે કમાસના આપતી વખતે કહી શકો, કાવસક કરતી વખતે કહી શકો, પ્રતિક્રમણ કરતી વખતે કહી શકો, નીવી કરતા કરતા યાદ રાખજો શરીરને ભાડું જ આપવાનું છે. એમાં હું બંગાળી આઈટમથી ભાડું આપું કે રોટલીથી ભાડું આપું એમાં કોઈ ફરક પડવાનો નથી. બંગાળી આઈટમ હશે તો બંગાળીથી મને રાગ થશે અને રોટલીથી રાગ નહીં થાય, પણ શરીરને પોષણ મળશે. મારે તો 47 દિવસ શરીરને ચલાવવું એટલું જ કામ. મારે મીઠાઈનું શું કામ છે? લાવ રોટલી અને શાક 4 રોટલી વધારે ખાઈ લઈશ. 5 દ્રવ્યથી નીવી કરનાર છે કોઈ? ઓનલી 5 દ્રવ્ય. સરસ. એક બેન છે માત્ર ઓનલી 5, માત્ર 5, એટલે 500 550 આરાધકોમાંથી એક કોણ? એક દિવસ 2 દિવસ નહીં, આટલા દિવસની વાત કર. તું દરેકમાં આંગળી ઊંચી કરે, ખોટી ખોટી આંગળી ઊંચી નહીં કરવાની. હા, આ જેટલી નીવીઓ થઈ 5 દ્રવ્યથી વધારે નહીં. નહીં, એક બાકી છોડી દો ને, 2-3 દ્રવ્ય, કોઈ નહીં. 7 દ્રવ્ય 9 દ્રવ્ય ભાવો બેઠો બેઠો જપે, જે આવે તે ખપે. એક એક આઈટમો ચાખવાની, એક એક આઈટમો રાગ કરવાના, એના ટેસ્ટ કરવાના. ભાવે છે તો વધારે લઉં, ન ભાવે તો પાસ ઓન કરી દઉં. ઘણા તો ન ભાવતું હોય ને બાજુવાળાને આગળ કરી લઈ લે ને. સંસાર કેદખાનું, શરીર કારખાનું અને નંબર 3 ઘર મુસાફર ખાનું છે. 3 શબ્દો યાદ રહ્યા મનોજભાઈ? નંબર 1 પેલો કયું ખાનું? પહેલા ખાનું બોલો ને, કયું ખાનું? કેદ ખાનું. નંબર 2, નંબર 3 મુસાફર. પ્યોર ગુજરાતી શબ્દ. મુસાફર ખાનું એટલે ધર્મશાળા. બસ ઘરને ધર્મશાળાથી છે ને વધારે ન માને. અહીં કોઈ પરમેનન્ટ નથી. યાદ રાખજો, આપણે છીએ ને ગેસ્ટ છીએ, હોસ્ટ નથી. ગેસ્ટ છીએ, હોસ્ટ નથી. આજે આવ્યા છીએ, કાલે રવાના થઈ જવાના. આપણે આપણી જાતને છે ને પરમેનન્ટ માનીને બેઠા છીએ, માટે છીએ ને આપણે દુઃખી છીએ. સાચું બોલો. રાત્રે તમે તમારા ઘરમાં સૂતા, સવારે બાજુવાળાના ઘરમાં તમે ઉઠ્યા અને તમને અચાનક થાય સાલું સૂતો મારા ઘરના મારા બેડરૂમમાં અને સવારે બાજુવાળાના બેડરૂમમાં ઘરમાં ક્યાંથી? તમને આમ ઉઠો એટલે નિર્મળ વિચાર આવે ને કે પારકા ઘરમાં ક્યાંથી આવ્યો? આવે કે ના આવે વડીભાઈ? કે પારકા ઘરમાં ક્યાંથી? હા, સાચું બોલો. ક્યારે આપણને સવારે ઉઠીને એમ થયું આ પારકા ઘરમાં ક્યાંથી? મારું ઘર તો મોક્ષ છે, મારું અસલી ઘર છે. આ સંસાર એ તો મારું પોતાનું ઘર નથી, મારું પારકું ઘર છે. આ પારકા ઘરમાં હું ક્યાંથી? સાચું બોલો, વિચાર આવે. ઇબ્રાહિમ રાજાની વાત આવે. રાજમહેલમાં રાજ દરબાર ભરીને बैठेलो और उसी वक्त कोई फकीर आया. फकीर तो फकीर होता है. चौकीदार को कहा आज मैं मेरी चटाई बिछाकर आसन जमाकर पूरी रात यहां ही सोने वाला हूं. इस सराय में ही मुझे ठहरना है. चौकीदार ने कहा फकीर ये सराय नहीं है, ये सम्राट का महल है और ये राजमहल को आप सराय मानते हो? इतना बड़ा राज वैभव, जहां ठाठ वैभव की कोई कमी नहीं है. आप देखो गांव में जाओ और कोई धर्मशाला आपको मिल जाएगी. ये धर्मशाला नहीं है, ये तो राजा का राजमहल है.
પણ ફકીર પોતાની જીદ ઉપર अड़ग रहा, चाहे कुछ भी हो जाए, आज मैं इस सराय में ही ठहरने वाला हूं, यहां से मुझे उठाने वाला कौन है मैं देखता हूं। फकीर और चौकीदार नो झगड़ो चाले, राजा नी नजर पड़ी, फकीर ना शब्दों, एना मोड़ा परनी मस्ती, एना मोड़ा परनी कुमारी, राजा एट्रेक्ट थयो, राजा वच्चे पड़ो, फकीर को अंदर आने दो। गुरुदेव, चौकीदार आपको कभी से विनती करता है, ये सराय नहीं है, ये राजमहल है, और आप यहां ठहरने के लिए जिद क्यों करते हो? आप बोलो तो गांव में कोई दूसरी सराय में, कोई धर्मशाला में मैं आपकी व्यवस्था करवा दूं। तेरे बोला फकीरे कीधु, पहला एक बार मेरे प्रश्न का जवाब दे दो, बाद में दूसरी सराय में मैं चला जाऊंगा। आप मुझे इतना बताइए, जब पहले मैं इस सराय में जब आया था, इस भवन में जब आया था, तब आपके सिंहासन पर, राज सिंहासन पर और कोई बैठे हुए देखा था, आप नहीं थे। बात सही है, वो मेरे कौन थे? पिताजी थे। उससे पूर्व जब आया था, तब इसी राज सिंहासन पर और कोई किसी को बैठे हुए देखा था, वो मेरे दादाजी थे। उससे पहले आया था, दादाजी के पिताजी थे, उससे पहले दादाजी के दादाजी थे। अब मैं पूछना चाहता हूं, थोड़े साल के बाद मैं यहां आऊंगा, तब आपके बजाय आपका बेटा तो मुझे ये नहीं कहेगा ना कि उस सिंहासन पर उस समय मेरे पिताजी बैठे थे। जिस भवन में अलग अलग लोग आए और अलग अलग लोग आकर चले गए, उस भवन को भवन कहूं, राजमहल कहूं या धर्मशाला कहूं, धर्मशाला में लोग आते हैं और आने के बाद जाते हैं, तो यहाँ अलग अलग लोग आए और अलग अलग लोग चले गए, और उसको मैं राजभवन कैसे कहूं? તમે માનશો, ઓલા રાજાના મસ્તક પર વીજળી પડી, चमक्यो। जिस घर को मैं मेरा घर मानकर बैठा हूं, वो घर नहीं है। मैं यहां पर होस्ट नहीं हूं, मैं तो गेस्ट हूं। मैं आया हूं और एक दिन मेरे पिताजी के जैसे मैं चले जाने वाला हूं। उस घर को मैं मेरा घर मानकर बैठ गया। त्याने त्या भगवा कपड़ा पहर्या और सन्यासी छोड़े रवाना थी गयो। उपदान માંથી નીકળતું ને પૂછું, તમારું એડ્રેસ? સાહેબ, અમારું પરમેનન્ટ એડ્રેસ. પરમેનન્ટ એટલે 70 વર્ષ પછી આવું મળશો? અરે હું જ નહીં હોઉં, તમે ક્યાં રહેવાના? પરમેનન્ટ એડ્રેસ. પછી કહું આમાં તો નહીં સાહેબ, આ મારું ઓફિસનું એડ્રેસ, અહીં તો 24 અવર્સ. અરે ભાઈ, આ તો ઓફિસનું એડ્રેસ થયું. તે ઓલું એડ્રેસ આપ્યું, ઘરનું આપ્યું. આ આપે છે ઓફિસનું આપે છે. સાહેબ, અમારી ફેક્ટરીનું એડ્રેસ, ત્યાં તો મળું છું. अरे भाई, एक एड्रेस तारा घरनु, एक एड्रेस तारी ऑफिसनु, एक एड्रेस तारी फैक्टरीनु, तो तारू एड्रेस लाव ने, तारू एड्रेस लाव ने, हाँ संकेत, आपनु एड्रेस, आपनु एड्रेस, साचू कहूं, नहीं जेटला पण 50 वर्षथी उपरना बैठा छो ने, बधाने लागू पड़े, पण खास तौर से मैं आपसे निवेदन करता हूं, 50 साल से ऊपर वाले जितने भी बैठे हैं ना, सभी एक बात बार बार गुनगुनाइए। नौकार मंत्र की माला तो गिने, लोक सूत्र की तो माला गिने, लेकिन एक मंत्र बार बार गुनगुनाते रहे। यहाँ तो ठीक है, घर में जाकर भी यदि आपका बुढ़ापा और यदि आपकी अंतिम अवस्था को सुधारना हो और प्रसन्नता से गुजारना हो, तो एक मंत्र बार बार गुनाइए। इस संसार में मैं मालिक नहीं हूं, मैं मेहमान हूं। मैं मालिक नहीं हूं, लेकिन मेहमान हूं। हजू बोलो, मालिक के मेहमान। हाँ, मालिक के मेहमान। अहींया बेनो खुर्सीना मालिक थई जाए। मारी खुर्सी, मारी जग्या, आ जग्याए तो हूँ ज बेसू। आ खुर्सी क्रिया करीने जाईने એટલે કટાશ તો પાથરી ને જાય, ભલે ને ફાટેલું પાથરે, પણ પાથરે તો ખરા। અને એ ખુરશી પર જો બીજું કોઈ મણીબેન ને બદલે મંગુબેન આવીને બેસી ગયા ને, પછી તમે જુઓ, હા શું ચાલે? રામાયણ ચાલે કે મહાભારત? હા, ઉપદાનમાં મહાભારત। હા, એમ કહો બેન લાભ આપો, તમે બેસો, હું તો નીચે બેસી જઈશ, ચાલશે, વાંધો નહીં આવે।
मैं मालिक नहीं हूं लेकिन मैं मेहमान हूं। यदि आप अपने आप को मेहमान मानेंगे नहीं तो आपके बहू बेटे आपसे अलग होकर अपना घर बसाएंगे, आप कतई दुखी नहीं होगे, क्योंकि मैं मेहमान हूं, मालिक नहीं हूं। मालिक के मेहमान, भाई मेहमान के मालिक। हाँ, मेहमान અને માલિકમાં ડિફરન્સ તમને ખબર છે? जो आया है और जो रहेगा, जो आया है और जो रहेगा उनका नाम मालिक, और जो आया है और वो उनका नाम, ओहो बधी खबर है। જે આવ્યા પછી ક્યારેય જતો નથી એનું નામ માલિક છે, અને જેને આવવાનું છે અને આવ્યા પછી એક દિવસ જવાનું છે એનું નામ મહેમાન. આપણે મહેમાન કે માલિક? મહેમાન કેટલા દિવસ રહે? મહેમાન થોડા દિવસ રહે ને એમાં મહેમાનની શોભા છે. મહેમાને મહેમાનની રીતે જ રહેવું જોઈએ. ઘણા લોકો છે ને માલિક બનીને બેસી જાય. માલિક તમારે ત્યાં કોઈ મહેમાન બનીને આવે અને તમારા બેડરૂમમાં જાય, તમારું કબાટ ખોલે, સીધા કિચનમાં જાય, કિચનના બધા દરવાજાઓ ડબ્બાઓ ખોલે મસાલાના, હજુ બોલો મહેમાન હારો લાગે? મહેમાને ક્યાં સુધી જવાનું? હોલ સુધી. હોલથી આગળ જવાય? અરે જે જોઈતું હોય, ચા જોઈતી હોય તો ચા મંગાવો, કોફી જોઈએ તો કોફી મંગાવો, ઠંડુ જોઈએ તો ઠંડુ મંગાવો, ગરમ જોઈએ તો, હવે તો ઠંડુ ગરમ જોઈએ ને, હવે તો ચાર્જર જોઈએ. શું શું? એટલે 50 સાલ તક માલિક છે. હા, તમે એમ શરીરને કહો કે તાવ નથી આવવાનું, ન જ આવે ને. હું 50 સાલ કરો. શેના મહેમાન? ઓલો ઘરની અંદર મહેમાન આવ્યો નહીં, જવાનું નામ ના લે. 8, 10 દિવસ, 15 દિવસ, 25 દિવસ, મહિનો ગયો. ઓલો કંટાળ્યો, પત્નીને પૂછે કે ફલાણી જગ્યાએ જવાની રેલવેની ટ્રેન કેટલા વાગે આવવાની? બસ સ્ટેશનનું ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું, રેલવેનું ટાઈમ ટેબલ મૂકી દીધું. એટલે મહેમાન એ જોઈને પણ એને જવાનો ભાવ થાય તોય મહેમાનને કોઈ અસર નહીં. એટલે એક દિવસ નાસ્તો કરતા હતા ને સવારના પોરના બ્રેકફાસ્ટ, એટલે ઓલા ઘરના માલિકે પોતાની પત્નીને પૂછ્યું, જરા કબાટ ખોલને અંદરનું, એમાંથી દસ્તાવેજ કાઢને, આ ફ્લેટ આપણા નામે છે કે મહેમાનોના નામે છે? હવે મહેમાનોને થયું ખુલ્લમ ખુલ્લું બોલે છે, એટલે હવે તો આપણે જવું જ પડશે. એટલે મહેમાનોએ માલિકને કીધું અમારી ટિકિટ લઈ આવો. મહેમાન તો માલિક તો ખુશ થઈ ગયો, દોડતો ગયો, રેલવેની ટિકિટ લઈને આવ્યો, આવતીકાલની 5 વાગ્યાની ટિકિટ, અને સીધો મહેમાનને 4 વાગે ઘરમાંથી રવાના કર્યા. સ્ટેશન પર પહોંચ્યા અને એને એમ થયું કે ગાડી બહુ થોડો ટાઈમ માટે ઊભી રહી જાય અને ક્યાંક મહેમાન ગાડી ચૂકી જાય તો પાછા ઘરમાં આવશે. એટલે સૌથી પહેલા માલિક અંદરમાં જઈને ચડી ગયો, જગ્યા રોકી લીધી, અને કારણ કે સિટિંગ તો હતું નહીં, સીધી જગ્યા રોકી લીધી અને વિસલ વાગી, ગાડી ઉપડી. ઓલા મહેમાનો જોરથી ચિલ્લાવે, અમે રહી ગયા, અમે રહી ગયા, અમે રહી ગયા. ઓલો સ્ટેશન માસ્ટર પછી શું થયું? જેને નહોતું જવું એ ગયા, અને જેને જવું હતું એ 25 તારીખે આવું થવાનું ને. मैं मालिक नहीं हूं लेकिन मैं मेहमान हूं. कई भूमिका? मालिक के मेहमान. માલિક ધેટ મીન્સ જે આસક્ત બન્યો ને એ માલિક બન્યો, જે અનાસક્ત બન્યો ને એ મહેમાન બન્યો. આસક્ત સમજ્યા ને? હા, અને ઘરની એક ચીજ સાથે જો તમારું એટેચમેન્ટ થઈ ગયું ને, સમજી લેવાનું તમે તમારી જાતને માલિક સમજો છો. એકેય ચીજ સાથે તમારું એટેચમેન્ટ નહીં ને, ડિટેચમેન્ટ નહીં, તો સમજી લેવાનું તમે તમારી જાતને છે ને તમે મહેમાન સમજો છો. આસક્ત કરા સમજાચું બોલજો. ઘરમાં છુંદાની બરણી હોય ને, શું કહો તમે? હા, છુંદાની બરણી હોય ને, મહેમાન આવ્યા, છુંદાની જરૂરિયાત છે. હવે જૂના જમાનામાં તો માળિયું હોય, સીડી મૂકે, માળિયું ચડે, ઉપરથી ડબ્બી ઉતારે, ડબ્બીમાં બરણી પણ પછી શેની હોય? કાચની હોય. અને ઉતારતા ક્યાંક પગ છટક્યો અને 12 મહિનાનો આખો છુંદો બધો ઢોળાઈ ગયો, બધું બગડી ગયું. સાચું બોલો, માલિક ડિસ્ટર્બ થશે કે મહેમાન ડિસ્ટર્બ થશે? હા, મહેમાનને તો મજા પડી જાય, એ તો ફોટો લેશે મોબાઈલમાં અને બધા ગ્રુપોમાં મોકલી દે તો છુંદો ઢોળાઈ ગયો. હા, પણ
માલિક હેરાન પરેશાન, 12 મહિનાનો છુંદો એક સાથે માલિક છે ને આસક્ત બન્યો, માટે ડિસ્ટર્બ થયો. મહેમાન અનાસક્ત છે, હું તો આ ઘરમાં 2 કલાક માટે આવ્યો છું, ઢોળાયો તોય શું અને ન ઢોળાયો તો મારે શું લેવા દેવા, બહુ બહુ તો આજે છુંદો ખાવા માટે મને નહીં મળે, મજેથી ઘરમાંથી નીકળી જાય. તમે અત્યારે જે ધર્મશાળાની જે રૂમમાં ઉતર્યા છો એના તમે માલિક કે મહેમાન? નામ સાધ્વીજી ભગવાન તમને આવીને કે બેન આ નીચે વાળી રૂમ અને આ રૂમની પાટ ખાલી કરો ને આ રૂમ ખાલી કરો ને તમારે 2nd ફ્લોર પર જવાનું છે, આમ સાચું બોલો. એ જ વખતે હાથ જોડીને એમ કીધું ગુરુદેવ તહતથી આપ કહો છો અને સીધા ઉપર જતા આવીશું, અને એ જ વખતે બિસ્તરા પોટલા બાંધી અને સીધા ઉપર, હજુ જ્યાં ઉપર પહોંચ્યા પાછા સાધ્વીજી ભગવાન કે ભાઈ તમને નહીં તમારા બાજુવાળાને કહેવાનું હતું પાછા નીચે આવો. જ્યાં નીચે આવ્યા ને ત્યાં ત્રીજા સાધ્વી કેમ નીચે આવ્યા? જાવ ઉપર. હાજી બોલો શું કરો? હા શું મેનેજમેન્ટ બેકાર છે કે મારા સાહેબ બેકાર છે? હા એ તો મારા સાહેબનું નામ તો બોલી ન શકો ને. આપણે ક્યાં ક્યાં ચોટ્યા? ધન્નાજીની વાત કરું, મહેમાન બનેલા. કાકંદીનો એ ધન્નો, રાજગૃહીના એ ધન્નાજી બાથરૂમમાં સ્નાન કરવા માટે બેઠેલા. 8 પત્નીઓ હતી, 8 પત્નીઓ એમને નવડાવતી હતી. શું પુણ્ય હશે? 8 પત્નીઓ રોજ ધન્નાજીને નવડાવે. તમે કલ્પના તો કરો બાથરૂમ કેવડું મોટું હશે. હેમલભાઈ તમારું બાથરૂમ કેવડું? બાલ્ટી જાય તો તમે ન નીકળો, તમે નીકળો તો બાલ્ટી ના જાય. હા બેમાંથી એક જ નીકળે ને. 8 પત્નીઓ ધન્નાજીને રાઉન્ડની અંદર ગોઠવાયેલી. ધન્નાજી સેન્ટરમાં બેઠેલા. એક પત્નીના હાથમાં ગરમ પાણી, બીજીના હાથમાં ઠંડુ પાણી, એકના હાથમાં અત્તર, ચોથીના હાથમાં ટુવાલ, પાંચમીના હાથમાં કપડા અને છઠ્ઠીના હાથની અંદર જ્વેલરી. એક વસ્તુઓ લઈને ઉભેલી. પુણ્યનો સંયોગ હોય ને તો આવું મળે. ધન્નાને એની 8 પત્નીઓ રોજ નવડાવતી હતી. તમારી એક છે, એકની એક તમને રોજ રોવડાવે છે. ઓલીને નવડાવે, તમને રોવડાવે. અને એ જ વખતે 8માની એક પત્નીનું નામ હતું સુભદ્રા, જે શાલીભદ્રની સગી બેન થાય. અચાનક ઠંડા પાણીથી સ્નાન કરતા કરતા ગરમ પાણીનો સ્પર્શ થયો. ધન્નાજી આ ઊંચું જોયું તો પાછળ ઉભેલી સુભદ્રા રડતી હતી. તમે જુઓ એમની સ્કિન કેટલી સોફ્ટ હશે કે આ પાણીનો સ્પર્શ છે અને આ આંસુનો સ્પર્શ છે. આટલી પતલી ભેદરેખા એમને સમજાય. કેવા સોફ્ટ હશે આ લોકો, કેવા સુકોમળ હશે. ગરમ પાણી સુભદ્રાના આંખમાંથી. તારે એ વખતે સુભદ્રાને પૂછ્યું, સુભદ્રા મારા ઘરમાં આવ્યા પછી એવું તે કયું દુઃખ પડ્યું તારા આંખની અંદર આંસુ? હા તમારા ઘરમાં શું બોલાય? શું બોલાય? હા મારા ઘરમાં આવ્યા પછી આંસુ? તમે તો કહેવાય ને મારા ઘરમાં આવ્યા પછી ન રડી હોય તો આશ્ચર્ય. રડને, જેટલું રડવું હોય એટલું રડને, જેટલો સ્ટોક ખાલી કરવો એટલો કરી દે ને, કોઈ અસર જ ન થાય ને. મારા ઘરમાં આવ્યા પછી આંસુ કેમ? બોલ, કોઈ દુઃખ પડ્યું? કોઈ નોકરે તારું અપમાન કર્યું? કોઈ શોક્ય પત્નીએ તને હેરાન કરી? બોલ, શું તકલીફ છે? સુભદ્રા કે છે, સ્વામીનાથ આ શબ્દો સાંભળવા પણ છે ને પુણ્ય જોઈએ. હા કયા શબ્દો બોલ્યો હું? હા કયા બોલ્યો? બોલો હવે ઉપધાન પછી ઘરે જઈને બોલશો સ્વામીનાથ. હા કેવું ફની લાગે. હા સ્વામીનાથ ચાય લેશો? સ્વામીનાથ ટિફિન આપું? સ્વામીનાથ ચંપલ પહેરાવું? હા બીજી વખત ઉપધાનમાં કેમ, શું વાંધો છે?
એટલે આ તો ઠીક છે તમે બેઠા છો, બાકી જ્યારે મારા જાહેર પ્રવચનો હોય ને લગભગ 1500 થી 2500 ની સભા હોય ને ત્યારે હું એક નિયમ અચૂક આપું, અચૂક પહેલા કન્વિન્સ કરાવો બધાને. બોલો હું કહું એ પ્રતિજ્ઞા લેશો? પહેલા બહેનોને કહું. બહેનો તો લગભગ મારી વાતમાં હા જ પાડે, कभी ना नहीं बोलेंगे. हाँ, जब सुबह उठो, जब अब आपके पति का मुंह का दर्शन हुए और जैसे ही उठने के बाद आपके पति का मुंह का दर्शन हुए ने तब बोलने का प्रभु जी प्रणाम. क्यों हंसे क्यों श्रेयांश? અને તમારે પણ કહેવાય, જેવી તમારી પત્ની તમને બોલે ને પ્રભુજી પ્રણામ, તમારે કહેવાનું મહાલક્ષ્મીજી પ્રણામ. શું શું ચંડિકા કહો, આને ઘેર ચંડિકા લાગે. આવા શબ્દો સાંભળવાનું પણ છે ને તમારું સૌભાગ્ય ગયું નથી. નહીં, મર્યાદા ખતમ થઈ. સ્વામિનાથ આ ઘરની અંદર આવ્યા પછી ક્યારે પણ દુઃખ જોયું જ નથી. તમારા ઘરવાળા સુખ લે, આ ઘરમાં આવ્યા પછી સુખ જોયું નથી. ભેગી ભેગી તમારી પણ વાત કરું ને ધન્નાજીની જોડે. નથી તો શોક્ય પત્ની અપમાન કર્યું, નથી કઈ નોકર ચાકર તરફથી કોઈ ગલત બિહેવિયર થયું, પણ મેં સાંભળ્યું છે મારો સગ્ગો ભાઈ શાલિભદ્ર પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળી નક્કી કર્યું છે રોજ એક એક પત્નીનો ત્યાગ કરે અને એક દિવસ 32 પત્નીને છોડી અને 33મા દિવસે પ્રભુના ચરણોની અંદર પોતાનું જીવન સમર્પિત કરશે. ત્યારે ઓલો ધનનો નાતા નાતા કે તારો ભાઈ તો બાયલો છે, બાયલો. છોડવી હોય તો એક એક શું છોડે, એક સાથે છોડી દેવી જોઈએ ને. તારો ભાઈ તો બાયલો છે. સુભદ્રા કાંઈ ન બોલી. તમે તમારી પત્નીને પિયરવાળા માટે બોલી તો જુઓ. અરે પિયરનો કૂતરો આવ્યો હોય ને, કાળો હોય ને, એ કૂતરાને પણ કાળો કોને તમારા ઘરવાળા ભડકે, મારો પિયરનો કૂતરો છે, કાળો કહેવાય? તમે પિયરવાળા માટે એક અક્ષર ન બોલી શકો. હું તો બધા પરણેલાઓને કહું છું, તમારા પિયરવાળા તમારી પત્ની ના તે સરસ મજાની રસોઈ જોઈતી હોય ને, આટલી જ છે, રોજ તમારા પિયરિયાના વખાણ કરવાના. શું મારા સસરા એટલે, મારી સાસુ એટલે ભલે ને તાંબાની હોય પણ વખાણ કરવામાં હું જાય, મારો હાડો એટલે તમારો. આમ રોજ પત્નીના પિયરવાળાના વખાણ કરો, તમને ગરમ ગરમ રોટલી મળશે. અભી તરકીબ બતાવું છું, લખી રાખજો, ઘરે જઈને પ્રયોગ કરજો, અહીંયા નહીં. સુભદ્રા તો પતિવ્રતા હતી, એક અક્ષર ના બોલી. આર્ય દેશની પત્ની પતિની સામે એક હરફ કેવી રીતે બોલે? બાકીની પત્નીઓથી રહેવાયું નહીં. એક તો એનો ભાઈ સંસાર છોડીને સંયમના માર્ગે જઈ રહ્યો છે, એનું સુભદ્રાને દુઃખ છે, અને એમાંય વળી પાછું તમે દાજા પર દામ આપો છો. તારો ભાઈ તો બાયલો છે, બાયલો. આવું બોલનારો તો છે ને બાયલો કહેવાય. ત્યારે ઓલી બધી પત્નીઓએ ભેગા મળીને કીધું, સ્વામીનાથ બોલવું સહેલું છે પણ કરવું અઘરું છે. અને નાતા નાતા ધનનો ઊભો થઈ ગયો. એ બાયલાઓ માટે, બહાદુરો માટે નહીં. 8 પત્નીને છોડીને ગઈ. જો જઉં છું પ્રભુવીરના ચરણોની અંદર, અને પ્રભુવીરના ચરણોની અંદર જઈ અને મારું જીવન સમર્પિત કરી દઉં છું. બાયલાઓ માટે બોલવું સહેલું છે, બહાદુરો માટે નહીં. નાતા નાતા ધનનો ઊભો થઈ ગયો. કારણ કે સંસારને કેદખાનું માનતો હતો, શરીરને કારખાનું માનતો હતો, અને ઘરને મુસાફર ખાનું માનતો હતો. અને એ જ વખતે 8 પત્નીઓ બોલી, સ્વામીનાથ અમે તો મજાક કરતા હતા. એ મજાક છે ને આપણા ઘરમાં ન હોય, આપણા ઘરમાં જે હોય ને એ વાસ્તવિકતા જ હોય. તો પછી અમારું શું? તમારા માટે ઘણું બધું મૂકીને જઉં છું, આરામથી ભોગવજો. અને તમે ખાનદાન હશો ને તો મારા જ માર્ગે પાછળ પાછળ આવજો. ધનનો દોડ્યો શાલિભદ્રની હવેલી ઉપર, નીચેથી બૂમ પાડી, એ શાલી નીચે ઉતર. એકને શું કામ? અને સાળો અને બનેવી, ધનનો અને શાલી બંને જણા ગયા પ્રભુના સમવસણમાં, રાજગૃહિની અંદર. અને પ્રભુને કહે છે, પ્રભુ દીક્ષામ દેહી.
જેને ફૂલની પાંદડીઓ પણ સૂતી વખતે શરીરને ડિસ્ટર્બ કરતી હતી એવી સુવાળી કાયાવાળો શાલી અને ધનનો બંને પ્રભુનાથે ચારિત્ર જીવનનો સ્વીકાર કરે છે. કેમ? કારણ કે આ સંસાર છે ને કેદખાનું છે, કર્મ સત્તા તરફથી મળેલા સુખો છે. મુझे नहीं मानता है, मैं मालिक नहीं हूं, मैं कौन हूं? મહેમાન હું. તમે ચીપકીને બેઠા છો ને. ગઈકાલે અમિતાબેનનું મુહૂર્ત નીકળ્યું, 62 વર્ષની ઉંમર, 62 વર્ષે દીકરો સુખી હોય, વેલ સેટ થયો હોય, દીકરો એમ કે મમ્મી હવે આવી જાઓ ને આપણે સાથે રહીએ મજેથી, વહુ પણ સેવા કરેવી હોય અને એ વખતે સંસાર છોડવો. અહીંયા આ દૃશ્ય કેટલા બધાએ જોયું પણ છતાંય ચોંટીને બેઠા છો, કારણ કે તમે તમારી જાતને માલિક માનીને બેઠા છો. સાહેબ અમે મહેમાન નથી, માલિક છીએ, અમે મરીશું તો સંસારના સુખને લાતો નહીં જ મારીએ. કેવા એક એક પછી એક એક ભવ્ય પ્રસંગો બન્યા. છેલ્લા 7 દિવસથી જિંદગીમાં ન જોયા હોય એવા દૃશ્યો તમે તમારી આંખે નિરખવા માટે મળ્યા. ખરેખર ઉપધાનમાં બેઠેલાઓ બધા ધન્ય બની ગયા. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ, જે જીભ ચિનવરને સ્તવે તે જીભને પણ, પીએ મુદા વાણી સુધા તે કર્ણ યુગલને પણ ધન્ય છે. એક એક પ્રસંગો 7 દિવસથી નિહાળ્યા. આ સંસારની છે ને અસારતાનું જે સંસાર આખો ભાવ સંસાર પર ઊભો છે, આ વિષય કસાઈની પરિણતિ એ તો મારો ભાવ સંસાર છે અને આ ભાવ સંસારના પાયા પર આખો દ્રવ્ય સંસારનો મહેલ ઊભો છે. આ ભાવ સંસારને પાડી દઉં અને દ્રવ્ય સંસારમાંથી મુક્ત બની અને શાશ્વત સુખને પ્રાપ્ત કરું એવા ભાવ સાથે પ્રવચન મૂકું છું. વિતરણ પ્રસન્નમ ઇચ્છામિ દુક્કડમ. આજે પ્રવચન વહેલું એટલા માટે છોડ્યું કારણ કે ઘણાને આજે ભાગ્યશાળીઓને અઠમ તપના પારણા છે.